સાતનો પહેલો પાઠ વનસ્પતિમાં પોષણ છેલ્લો ટોપિક છે. જો પેજ નંબર 7 ઉપર આપણે ફૂગ વિશે ભણ્યા હતા. એમાં શરૂઆતના બીજા ફકરામાં જો કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો સાથે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન અથવા તો સહભાગિતા કહે છે. દાખલા તરીકે ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરું પાડે છે. બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે. આ પ્રકારના જોડાણને વૃક્ષ માટે ખૂબ જરૂરી છે. જો ઈ ટોપિક છે સહજીવનનો. આપણે આ ફકરામાં વાત કરીને અથવા તો તમને પૂછે કે સહજીવન એટલે શું, સહજીવનની જગ્યાએ બીજી એક વસ્તુ બીજા શબ્દમાં કે સહભાગિતા એટલે શું, એની વ્યાખ્યા એ પ્રમાણે છે. આઈએમપી વ્યાખ્યા એટલે પૂછાશે. જો કેટલાક સજીવો એવા છે સાથે જીવે છે, બંને હારે જીવે છે, બરોબર, તથા વસવાટ એટલે કે ભેગા રહેતા હોય એને કહેવાય વસવાટ. વસવાટ એટલે કે રહેવું. સાથે જીવે છે, સાથે વસવાટ કરે છે અને પોષક તત્વો એટલે કે ખોરાક, બંનેનો ખોરાક સાથે સહભાગી બને છે. ત્રણ વસ્તુ સાથે કરે, જીવે, બરોબર છે, વસવાટ સાથે કરશે, પછી શું કરશે, પોષક તત્વો સાથે બનાવે, સાથે લેશે, બરોબર. તો આવા જીવનને, આવા સંબંધને શું કહેવાય, સહજીવન કહે છે. કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ સાથે કરે છે અને પોષક તત્વો માટે સહભાગીદારી બને છે. એટલે કે પોષક તત્વો ભેગા આપણે કરે છે. તો આવા સંબંધને શું કહેવાય, સહજીવન. પૂછાશે પરીક્ષામાં, બરોબર છે. કેવી રીતે, જો તમને કીધું તું ફૂગ અને વનસ્પતિ, વનસ્પતિના મૂળિયામાં ફૂગ, જો આ એક વનસ્પતિ છે, વનસ્પતિના મૂળિયામાં શું હશે, ફૂગ. વનસ્પતિને જરૂરી છે પાણી અને ખનિજ સાર, બરોબર, એ મૂળિયામાંથી જમીનમાંથી લે. તો ફૂગ એની માટે પાણી અને ખનિજ સાર મદદરૂપ કરશે. તો વનસ્પતિ એને રહેવા માટે મૂળ આપશે, બરોબર. આ સહજીવન થયું. હવે જો એની પછી લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લાઇકેનને આપે છે. તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલો ખોરાક આપે છે. ખૂબ આઈએમપી પ્રશ્ન છે લાઇકેન. 8મા માં પૂછાય છે, 10મા લગીને આવશે લાઇકેન. સમજી લ્યો, લાઇકેન બે વસ્તુનું મિક્સ છે, સહજીવન છે. કઈ બે વસ્તુનું સહજીવન છે, તો કે લીલ અને ફૂગ. લીલ અને ફૂગ બે ભેગી મળે ને એટલે એને લાઇકેન કહેવાય. યાદ રાખો, લાઇકેનમાં કઈ બે વસ્તુ હોય, લીલ અને ફૂગ. જો લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. આ બેનું મિક્સ કરો એટલે કે લાઇકેન નામનો એક સજીવ બને છે. ખૂબ આઈએમપી છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લાઇકેનને આપશે. તો લાઇકેન શું કરશે, એને પોતાનો ખોરાક આપશે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલ જે ખોરાક બનાવે છે ને, તો લીલ શું કરશે, એને ફૂગને ખોરાક આપશે. બરોબર, યાદ રહી ગયું. જો આગળ 1.5 જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે. જો શું તમે ક્યારે ખેડૂતને ખેતરમાં છાણિયા ખાતર અથવા તો રાસાયણિક ખાતર નાખતા જોયા છે, અથવા મારીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે તે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે? શા માટે ઉમેરવામાં આવશે? કારણ કે જમીનની અંદર એ ખનિજ તત્વોનો ઘટાડો થાય, એટલા માટે બહારથી ખેડૂત શું કરશે, રાસાયણિક અથવા તો કુદરતી ખાતર ઉમેરવામાં આવશે. જો એ જ કહેશે, તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે. તેથી તેની માત્રા જમીનમાં ઘટી જાય છે. કેની માત્રા, તો કે પોષક તત્વોની માત્રા જમીનમાં ઘટી જાય, કારણ કે વનસ્પતિ એમાંથી લે છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં
નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. એની નીચે લીટી કરી નાખજો. નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો જમીનની અંદર હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિ પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તે ઉછેરી શકીએ અને તેને તંદુરસ્ત જાળવી શકીએ છીએ. આ ફકરામાં શું કીધું કે વનસ્પતિ જ્યારે જમીનમાંથી પોષક તત્વો મેળવે છે તો જમીનના પોષક તત્વો ઘટી જાય. તો શું કરવું પડે? જમીનમાં પોષક તત્વો 3 પ્રકારે વધુ પ્રમાણમાં હોવા જોઈએ. વનસ્પતિને જરૂરી છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તમને ઘરે ખાતરની થેલી હશે ને એમાં N, P અને K લખેલું હોય છે, બરોબર? N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ, K એટલે કે પોટેશિયમ, બરોબર? ઈ ખાતર વધારાનું ખેડૂત નાખે એટલે શું થાય? જમીનમાં આ ત્રણે તત્વોની બરોબર પોષક તત્વ જળવાઈ રહેશે. હવે એના પછી જો સામાન્યપણે પાકને નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં જરૂરી રહે છે. લણણી પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. લણણી એટલે કે ઉપાડી લે પાક પછી. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાંય વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કરી શકે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ નહીં લે. જો આ વનસ્પતિ છે ને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં લઈ શકશે પણ વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ લઈ શકતી નથી, બરોબર? બધા કરતા વાયુ જાજો છે નાઇટ્રોજન, પણ વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ લઈ શકતી નથી. તો કેવી રીતના લખશે? જો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણનો નાઇટ્રોજન લઈ શકે છે, તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતી નથી. તેથી તે ચણા, વટાણા, મગ, વાલ, બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે. હવે રાઇઝોબિયમ જે બેક્ટેરિયા ને વાતાવરણમાંથી જમીનની અંદર દ્રવ્ય સ્વરૂપે જમીનમાં નાઇટ્રોજન વાયુને નાખશે. પછી પાણી દ્વારા વનસ્પતિના મૂળમાંથી પર્ણ લગીન જ્યાં જરૂર હોય ત્યાં લગીન ઉગાડશે. કયો બેક્ટેરિયા? રાઇઝોબિયમ. ન્યા લીટી કરી નાખજો. પણ એને ખોરાકની જરૂર ખોરાક પોતે બનાવી શકતી નથી. શા માટે? કારણ કે એ વનસ્પતિના જ્યારે મૂળ ઉપર રહેશે તો વનસ્પતિ ખોરાક એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને આપશે. એટલે કયો સંબંધ થયો? સહજીવનનો સંબંધ. યાદ રાખજો. ચણા, વટાણા, મગ, વાલ, બીજી કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. મોટા ભાગની દાળ કે કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. આ પ્રકારના જોડાણ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે છે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી. જો તમે વાડીમાં કઠોળ ઉગાડવામાં આવશે તો નાઇટ્રોજન ખાતર એમાં ઉમેરવાની જરૂર નથી. શા માટે? કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળિયામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય કે જે વાતાવરણમાંથી જમીનની અંદર દ્રવ્ય સ્વરૂપે નાઇટ્રોજન વાયુને ફેરવે છે અને પાણી દ્વારા એ વનસ્પતિને આપશે. એટલે કે જમીનની અંદર નાઇટ્રોજનનું પુષ્કળ માત્રામાં પ્રમાણ રહેશે. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટા ભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. સ્વયંપોષી એટલે પોતાની જાતે જે ખોરાક બનાવે તે આગળ જોયું. માત્ર અમુક વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. પરપોષી એટલે કે અમરવેર અને મૃતોપજીવીમાં આપણે ફૂગ વિશે વાત કરી. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે. પ્રાણીઓ શા માટે? કારણ કે બીજાની ઉપર આધાર રાખે એટલા માટે. કારણ કે તેઓ ખોરાક પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. શું આપણે કીટાહારીને આંશિક પરપોષી કહી શકીએ? તો કે હા, કારણ કે એ કીટકનું ભક્ષણ કરે છે અને પોતાની જાતે ખોરાક બનાવે છે. એટલે કે આંશિક એટલે કે અલ્પ માત્રામાં પરપોષી આપણે કહી શકીએ છીએ. આ પાઠ પૂરો થાય છે. એનું સ્વાધ્યાય આવતા લેક્ચરમાં હું આપીશ.